8 જિલ્લાના ખેડૂતોને આહ્વાન કરેલું છે અને મોટી સંખ્યામાં ખેડૂતો ત્યાં આવીને વાંધાઓ રજૂ કરે. શું કોઈ તમે મંજૂરી લીધી છે? કારણ કે જો મંજૂરી નહીં લે તો પોલીસ આવશે, તમને પકડી જશે કે તમે અદાણીને ત્યાં આવીને તમે તોડફોડ કરવા માંગો છો, તમે આવું બધું કરવા માંગો છો. આવું બધું તમે વાત કરી છે ખરી ત્યાં? અમારા અધિકાર છીનવવાનો જો પ્રયત્ન કરવામાં આવશે તો એ પોલીસ તંત્ર અને વહીવટી તંત્રને રાજ્યની અને દેશની એપ્રોપ્રિએટ કોર્ટની અંદર અમે કંપનીને પણ અને સરકારોને પણ લઈ જઈશું. કલેક્ટર ખાલી હુકમ કરી દે, પોલીસ આવે અને થાંભલાઓ ઉભો કરી દે અને કમ્પેન્સેશન પણ નહીં ચૂકવાય, આટલી હદે ખેડૂતો ઉપર દમન ગુજારવામાં આવતું હતું અનિલભાઈ. પણ જયેશભાઈ, મારે એ પૂછવાનું છે, તમે કીધું કે તમને 1.5 વર્ષ લાગી ગયા આ કાયદો સમજવામાં, પણ આ જવાબદારી સરકારની નથી કે સરકાર ખેડૂતોને આ તમામ માહિતી આપે? કે 10,000 કરતા વધારે આવેદનો માનનીય વડાપ્રધાનના કાર્યાલયમાં અમારા ગયા છે કે સરકાર તો ખાનગી કંપનીઓની સરકાર છે, કે સરકાર કંપનીઓના હિતના જાળવણી માટે કંઈ પણ કરતી હોય છે. ચૂંટણી પછી ખૂબ ઝડપથી અને આક્રોશપૂર્વક સરકાર નીકળશે. ખાવડાથી લઈને ઓલપાડ સુધીની વીજ લાઈન, જેમાં 8 જિલ્લાઓ અને 400 થી વધુ જે ગામો છે તેને અસર થઈ રહી છે. ત્યારે હવે મોટી સંખ્યામાં ખેડૂતો અમદાવાદ સ્થિત અદાણીની ઓફિસ આવવાના છે પોતાના વાંધા અરજી લઈને, જેની જાહેરાત કરી છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે હવે આ વાંધા અરજી આપીને ખેડૂતો પોતાના વિરોધ પણ નોંધાવા જઈ રહ્યા છે, પણ મોટા પાયે, જેને લઈને સરકાર પરેશાન થઈ ગઈ છે, કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું આ કાર્યક્રમમાં. આ અંગે આપણે વાત કરી છે ખેડૂત આગેવાન જયેશ પટેલ સાથે. જયેશ પટેલે કીધું કે સરકારો અત્યારે કંપનીઓની સાથે છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે અને એટલા માટે સરકારે તમામ કામો ધીમું કરી દીધું. પણ ચૂંટણી પત્તાની સાથે સરકાર કંપનીઓની સાથે મળીને આ વીજ લાઈનો એન કેન પ્રકારે ખેડૂતો પાસેથી જમીન લેશે અથવા છીનવી લેશે અથવા તો 4 કરીને પણ કરાવવાનો પ્રયત્ન કરશે. અને એને પહેલા જ પૂર આવે તે પહેલા પાળ બાંધવાની વાત અત્યારે કરવામાં આવી રહી છે. આપણે સીધા જઈએ સુરત અને વાત કરીએ જયેશભાઈ પટેલ પાસે. નમસ્કાર, આપણી સાથે જોડાયા છે જયેશભાઈ પટેલ, તે ખેડૂત આગેવાન છે અને અત્યારે જે મુશ્કેલી થઈ છે વીજ લાઈનને લઈને, અદાણીની વીજ લાઈન જે છે એ જઈ રહી છે અને અદાણીની વીજ લાઈનને લઈને તેઓ અમદાવાદ ખેડૂતો ભેગા થવાના છે અને તમામ પ્રકારના વાંધા અરજીઓ આપવાના છે. જયેશભાઈ, તમારી પાસે એ જાણીશ કે આખો મામલો શું છે અને ખેડૂતો કેમ અદાણીની ઓફિસે પહોંચવાના છે? અનિલભાઈ, છેલ્લા 1.5 વર્ષથી ખેડૂત સમાજ અને કિસાન સંઘર્ષ સમિતિ ટાવર લાઈન લગતા આંદોલનો કરી રહી છે. હવે વીજ ટાવર લાઈન ઉભા કરવા માટે આ દેશમાં જે પ્રવર્તમાન કાયદાઓ છે એનું ખોટું અર્થઘટન કરીને કંપનીઓ ખેડૂતો ઉપર દમન કરે છે. એટલે આ 1.5 વર્ષમાં જે કંઈ અમે લોકોએ અભ્યાસ કર્યો અને જે કંઈ શીખ્યા એને લઈને હવે અમારી લડત, અમને એવું લાગે છે કે હવે અમે સાચી દિશામાં લડત લઈ જઈ રહ્યા છે. પહેલા અમે 1885 ના કાયદાને લઈને જ મુદ્દાઓ ઉપસ્થિત કરતા હતા. પછી અમારી જાણમાં આવ્યું કે 2003 નો ઇલેક્ટ્રિસિટી એક્ટ અને 2024 નો ટેલિકોમ્યુનિકેશન એક્ટ, એના તહેત કંપનીઓએ કાર્યવાહી કરવાની અને કંપનીઓ કાર્યવાહી તો કરે પણ કાયદાનું ઉલ્લંઘન, જે પ્રાવધાન છે એનું ઉલ્લંઘન કરીને કરતી આવેલી છે. એટલે અત્યાર સુધીમાં જે 20 જિલ્લાઓમાં કાર્યવાહી લગભગ 4 લાઈનની થઈ છે, એમાં કાયદાઓનું ખૂબ મોટું ઉલ્લંઘન કર્યું છે. હવે જ્યારે આ KPS 3 ની જે લાઈન નીકળે છે ખાવડાથી લઈને સાઉથ ઓલપાડ, એટલે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાનું ઓલપાડ ગામ છે, ત્યાં 765 kV ની એક લાઈન નાખવા માટે જાહેરનામા થયા છે. એમાં અનિલભાઈ ગુજરાત રાજ્યના 8 જિલ્લાઓ, 26 તાલુકા અને 497 ગામોમાંથી આ લાઈન પસાર થવાની છે, ખાવડાથી સાઉથ ઓલપાડ. અને એના માટે અદાણીની એક કંપની છે KPS 3 કરીને, એમણે ટ્રાન્સમિશન
ટાવરો ઊભા કરવા માટેની કંપની બનાવી છે અને એમણે 12 ફેબ્રુઆરી 2026 ના દિવસે ઇલેક્ટ્રિસિટી એક્ટની કલમ 164 છે, એમાં ટેલિગ્રાફ એક્ટની કલમ 16(1)(2)(3) નો સત્તા લઈને કલેક્ટર પાસે હુકમનામા કરાવવા માટે જાહેરનામું કરેલું છે. અને એ હુકમનામા સરકાર પાસે હુકમનામા કરાવતા પહેલા એમણે જે અસરગ્રસ્ત ખેડૂતો છે, અસરગ્રસ્ત ગામના જે અસરગ્રસ્ત ખેડૂતો છે, એમની પાસે 60 દિવસમાં વાંધા સૂચનો લેવાના હોય અને લાઈનો કઈ જગ્યાથી પસાર થવાની હોય એનો નકશો બતાવવાનો હોય ખેડૂતોને. બરાબર. એ પ્રકારની એક જાહેરાત અતુલ કુમાર સિંહ, ડાયરેક્ટર KPS 3, જે અદાણીની ઓફિસમાંથી એડ્રેસ સાથેનું, એણે અમને નોટિફિકેશન 12મી ફેબ્રુઆરી 2026 ના દિવસે સંદેશ ન્યૂઝપેપરમાં પબ્લિશ કરવામાં આવ્યું. એટલે 60 દિવસમાં 164 ની કલમમાં ટેલિગ્રાફ એક્ટની 16(1)(2)(3) નો ઉપયોગ કરવા માટે સરકાર એને પરવાનગી નહીં આપે એ પ્રકારના વાંધાઓ અમે KPS 3 ની ઓફિસે આવતીકાલે એટલે 9મી એપ્રિલે બપોરે 12 વાગે આ 8 જિલ્લા, 26 તાલુકા અને 497 ગામના ખેડૂતો અમે વાંધાઓ લઈને ત્યાં વાંધાઓ ની હાર્ડ કોપી લઈને અમે ત્યાં જમા કરાવવા માટે જઈએ છીએ. અને એ માટે અમે 8 જિલ્લાના ખેડૂતોને આહવાન કરેલું છે અને મોટી સંખ્યામાં ખેડૂતો ત્યાં આવીને વાંધાઓ રજૂ કરે. એને કારણે અનિલભાઈ શું થાય કે સરકાર જ્યારે 104 એટલે ઇલેક્ટ્રિસિટી એક્ટની કલમ 164માં ટેલિગ્રાફ એક્ટની કલમની સત્તાનો ઉપયોગ કરવા માટેની પરવાનગી આપે તે પહેલા અમારા વાંધાનું નિરાકરણ એમણે લાવવું પડે. તો વાંધા અમારા શું છે તો કે ભાઈ એને બ્લોક નંબર, સર્વે નંબર સાથેનું જાહેરનામું બહાર પાડવું પડે. ખેડૂતના બ્લોક નંબરમાં કઈ જગ્યાએથી આવવાનું છે એનું એક્ઝેક્ટ લોકેશન એને ખેડૂતને બતાવવું પડે અને ત્યાર પછી ખેડૂતોના ખેતરમાં એ થાંભલાઓ ઊભા કરી શકે. એટલે અમે અત્યારે KPS 3 ને આ બાબતથી વાકેફ કરીએ છીએ અને જો ત્યાર પછી એ સર્વે નંબર, બ્લોક નંબર વાળું જાહેરનામું ન કરે તો અમે પછી સરકારમાં એટલે ભારત સરકારના વિદ્યુત મંત્રાલયમાં અને ગુજરાત સરકારના વીજળી મંત્રાલયમાં અમે અમારી ફરિયાદ લઈને આ જે 8 જિલ્લાના 26 તાલુકાના 497 ગામના ખેડૂતો અમે બધા ભેગા થઈને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને અમારું આવેદન અને અમારું રજૂઆત કરીશું. આ પ્રકારનું એક આયોજન અનિલભાઈ અમે કર્યું છે. જયેશભાઈ, મારે ખાલી એ જાણવું છે કે થોડા દિવસ પહેલા મોરબીના કેટલાક લોકો ગયા હતા, આ જ મકરબા જે અદાણીની કંપની છે ત્યાં. એમણે કીધું હતું કે ભાઈ તમે સર્વે નંબર કહો અમને, જેથી અમને ખબર પડે કે ભાઈ અમારું ગામ આવે છે કે કેમ. પણ ત્યારે એ લોકોને ન તો અધિકારી મળ્યા હતા અને ત્યાંથી તેમને ખદેડી દેવામાં આવ્યા હતા કે તમે બહાર જાઓ. હવે તમે કહો છો કે કાલે તમે લોકો ત્યાં જવાના છો, ત્યાં વાત કરવાના છો, તો ત્યાં કારણ કે તમે કહો તો 400 થી વધુ ગામના લોકો જે ત્યાં જવાના છે, તો ત્યાં શું કોઈ તમે મંજૂરી લીધી છે? કારણ કે જો મંજૂરી નહીં લે તો પોલીસ આવશે, તમને પકડી જશે કે તમે અદાણીને ત્યાં આવીને તમે તોડફોડ કરવા માંગો છો, તમે આવું બધું કરવા માંગો છો. આવું બધું તમે વાત કરી છે ખરી ત્યાં? હા, એટલે 12મી ફેબ્રુઆરી 2026 ના દિવસે જે સંદેશ ન્યૂઝપેપરમાં જાહેરાત આપવામાં આવી છે એમાં છેલ્લા પેરેગ્રાફમાં એમણે એક પેરાગ્રાફ લખેલો છે. હું આપની સમજ માટે અને ખેડૂતોની જાણ માટે હું એને એઝ ઇટ ઇઝ વાંચું છું કે રૂટ એલાઇનમેન્ટની નકલ નીચે સહી કરનારની ઓફિસે ઉપલબ્ધ છે. આથી જાહેર જનતાને જાણ કરવામાં આવે છે કે આ નોટિસ પ્રસિદ્ધ થયાના 2 મહિનામાં સૂચિત ટ્રાન્સમિશન સિસ્ટમ વિશે નિરીક્ષણો, રજૂઆતો લેખિતમાં નીચે સહી કરનારની ઓફિસમાં કરવામાં આવે. વધુ વિગતો અને સ્પષ્ટતાઓ માટે કૃપયા નીચે દર્શાવ્યા મુજબના અધિકારીનો સંપર્ક કરવો. નામ અતુલ કુમાર સિંઘ, હોદ્દો ડાયરેક્ટર, ઓફિસનું સરનામું 13મો માળ,
સાઉથ કેપી એપિટોમ, મકરબા અમદાવાદ 380-051 ગુજરાત ભારત. અનિલભાઈ, કારણ કે કાયદાના પ્રાવધાન મુજબ અમારે 60 દિવસમાં વાંધા સૂચનો રજૂ કરવાના અને સૂચિત ટ્રાન્સમિશન લાઇનની રૂટ અલાઇનમેન્ટની નકશો અમારે એમની પાસેથી લેવાનો. હવે કાયદા મુજબ અમારો અધિકાર છે અને અમારા અધિકારને લઈને અમે ત્યાં વાંધા રજૂ કરવા જઈએ છીએ. એટલે મૂળભૂત અધિકારો માંગવા માટે અને મૂળભૂત અધિકારોને લઈને જે અમને હક્કો મળેલા છે એ હક્કોને લઈને અમે આ વાંધા રજૂ, એમણે અમારી પાસે વાંધાઓ માંગ્યા છે અને અમે એમને આપવા માટે જઈએ છે. એટલે કાયદામાં ભારતીય ન્યાય સંહિતાની કલમમાં એવું કોઈ પ્રાવધાન નથી કે પોલીસ અમને રોકી શકે, અને પોલીસ રોકશે કે વહીવટી તંત્ર અમને રોકશે તો કાયદાકીય રીતે અમારો જે અધિકાર છે એ અમારો અબાધિત અધિકાર છે અને એને લઈને જે એપ્રોપ્રિએટ કોર્ટની અંદર અમારા અધિકાર છીનવવાનો જો પ્રયત્ન કરવામાં આવશે તો એ પોલીસ તંત્ર અને વહીવટી તંત્રને રાજ્યની અને દેશની એપ્રોપ્રિએટ કોર્ટની અંદર અમે કંપનીને પણ અને સરકારોને પણ લઈ જઈશું. આટલા અમે સંકલ્પબદ્ધ છીએ અનિલભાઈ. હા, એટલે મારે ખાલી હવે તમને એ પૂછવાનું છે કે છેલ્લા 4-5 વર્ષથી આ સમગ્ર ઘટના ગુજરાતમાં ચાલી રહી છે, પણ મને એવું લાગે છે કે મારા બેસ્ટ નોલેજમાં છે કે પહેલી વખત આટલા બધા ખેડૂતો એક સાથે અદાણીની ઓફિસે જવાના છે. હું સાચો છું? જો ખોટો મને કરેક્ટ કરજો. તો આવું તો કેવી રીતે તમે લોકોએ મોબિલાઇઝ કર્યું કે સ્ટ્રેટેજી બનાવી કે ખેડૂતો એક સાથે પોતાનો વાંધા અરજી લઈને જાય? કારણ કે મેં નહીં સાંભળ્યું કે ખેડૂતો આની પહેલા આવી રીતે કર્યું હોય એ લોકોએ. નહીં અનિલભાઈ, એવું છે, મેં જે શરૂઆતમાં મેં કીધું ને કે અમે લોકો, એટલે હું ખેડૂત સમાજનો પ્રમુખ છું અને કિસાન સંઘર્ષ સમિતિનો કન્વીનર છું. મને એ પોતે એ વાત મને મારા જ્ઞાનમાં, હું નોલેજમાં નહોતી. મને અત્યાર સુધી એવું જ હતું. એટલે છેલ્લા 1.5 વર્ષથી અમે આંદોલનો કરીએ છીએ. અમારા જ્ઞાનની અંદર, અમારા નોલેજમાં એક જ કાયદો હતો, જે ટેલિગ્રાફ એક્ટ 1885. હવે અમે શોધખોળ કરતા કરતા, અમારા એડવોકેટ મિત્રો સાથે ચર્ચા કરતા કરતા છેલ્લા 1-1.25 વર્ષથી અમને લોકોને ખબર પડી કે આ તો ઇલેક્ટ્રિસિટી એક્ટની 2003 ની કલમમાં બધા પ્રાવધાનનો ઉપયોગ કરે છે. અને 2014 અનિલભાઈ અમને ખબર પડી કે ટેલિગ્રાફ એક્ટ તો રિપીલ એટલે રદ થઈ ગયેલો છે અને એના પ્રાવધાન ટેલિકોમ્યુનિકેશન એક્ટ અને ઇલેક્ટ્રિસિટી એક્ટમાં વાપરે છે. એટલે આ બધી શોધખોળને અંતે અમે લોકો, અમને આ બધી વાત મેળવતા લગભગ અનિલભાઈ 1.5 વર્ષ નીકળી ગયું અને અમે લોકોને આ બાબતથી વાકેફ કર્યા. આપ એ બાબતથી વાઇટ હશો કે હમણાં અમે 18-19 માર્ચના દિવસે 2 દિવસનો આ કાયદાઓથી વાકેફ કરવા લગભગ અમે 150 ખેડૂતોને સૌરાષ્ટ્રના ભેગા કરીને કાયદાઓ શું છે અને કઈ રીતે આપણે લડત લડવી જોઈએ એ પ્રકારથી અમે ખેડૂતોને વાકેફ કર્યા. એટલે અત્યાર સુધી બહુ દુઃખ સાથે મારે કહેવું પડે કે અમે લોકો આગેવાન તો નહીં, પણ અમે ખેડૂતના પ્રશ્ને લડતા લોકો છે. અમારા નોલેજમાં પણ એ વાત નહોતી, ખેડૂતો પાસે તો હતી જ નહીં. અમને શીખતા 1.5 વર્ષ થયું. એટલે હવે અમે ખેડૂતોને આ વાત શીખવાડી. કારણ કે 1885 ના કાયદામાં એ અંગ્રેજોએ બનાવેલો અને કલેક્ટરને એટલી એબ્સોલ્યુટ સત્તા આપેલી કે કમ્પેન્સેશન નું ફેક્ટર પણ સિવિલ કોર્ટમાં જઈને ખેડૂતોએ નક્કી કરવાનું. એટલે કલેક્ટર ખાલી હુકમ કરી દે, પોલીસ આવે અને થાંભલાઓ ઉભો કરી દે અને કમ્પેન્સેશન પણ નહીં ચૂકવાય. આટલી હદે ખેડૂતો ઉપર દમન ગુજારવામાં આવતું હતું અનિલભાઈ. પણ કાયદાઓ સમજ્યા, કાયદાથી અમે ખેડૂતોને વાકેફ કર્યા અને ખેડૂતને ખબર પડી કે કાયદો કઈ જુદો છે. આ કલેક્ટર ખોટી સત્તા વાપરે છે. કંપનીઓ વહીવટી તંત્ર અને પોલીસ તંત્રનો દુરુપયોગ કરીને અને સરકાર અને પોલીસ તંત્ર ખાનગી કંપનીઓના એજન્ટ બનીને
ખેડૂતોના ખેતરમાં આવીને 7 માંગે છે. એટલે આ બધી વાતોને લઈને ત્યારે અમને ખબર નહોતી કે 164માં 1885 ના કાયદાનો ઉપયોગ થાય છે. અનિલભાઈ, બહુ સમજવા જેવી વાત છે કે કાયદો પોતે પોતાનામાં એબ્સોલ્યુટ હોવું જોઈએ. એક કાયદામાં બીજા કાયદાનો ઉપયોગ નહીં થવો જોઈએ. વાયરસ પણ અમે ચેલેન્જ કરવા જઈ રહેલા છે, પણ સરકારે કાયદો બનાવ્યો છે અને એ કાયદામાં બીજા કાયદાનો ઉપયોગ કરવા માટે એને કેન્દ્ર સરકાર પાસેથી સત્તા મેળવવાની છે અને સત્તા મેળવતા પહેલા એને ખેડૂતોના વાંધા સૂચનો માંગવાના છે. એટલે એ માંગવા પડે અને ખેડૂતો પાસેથી એને લેવા પડે, એનું નિરાકરણ પડે, એના હિયરિંગ કરવા પડે. એ નહીં કરશે તો કાયદામાં અમને લોકોને રક્ષણ મળેલું છે કે ટેલિકોમ એક્ટની કલમ 16(2)(3) નો ઉપયોગ કરવાનો એને એટલો ઇઝીલી તો સત્તા હવે અમારા વાંધા રજૂ થયા પછી અનિલભાઈ એમને નહીં મળશે. એટલી સરળતા એ નહીં મળે. પણ જયેશભાઈ, મારે એ પૂછવાનું છે, તમે કીધું કે તમને 1.5 વર્ષ લાગી ગયા આ કાયદો સમજવામાં, પણ આ જવાબદારી સરકારની નથી કે સરકાર ખેડૂતોને આ તમામ માહિતી આપે, ગામે ગામ આવા કાયદાકીય સેમિનાર લાખે, બી તમારા ખેતર માટે આ જમીન છે, જો જમીન લેવા આવે તમે આ કરજો, આ કરજો, આ કરજો. આ તો સરકારે છોડી દીધું તમારા માથે, હવે તમે કરો તો ભાડમાં જાય ખેડૂતો. આવી વસ્તુ થઈ ગઈ. આ તો જે જવાબદારી સરકારની હતી તમે લોકો નિભાવી રહ્યા છો. આ તો અનિલભાઈ ખૂબ સરસ વાત કરી. અમને ન્યાય મળે એટલે અમે સિવિલ કોર્ટમાં જઈએ કમ્પેન્સેશન માટે. અત્યાર સુધી જેટલા પણ લિટિગેશન થતા હતા ને અનિલભાઈ, એ કમ્પેન્સેશન ને લગતા હતા. હવે એ સિવિલ કોર્ટમાં ગયો, ત્યાંથી હાઈકોર્ટમાં ગયો અને ત્યાંથી સુપ્રીમ કોર્ટમાં ગયા. હમણાં 4 મહિના પહેલા સુપ્રીમ કોર્ટની એક બેન્ચ છે, કારણ કે 1885માં વળતરના કોઈ પ્રાવધાન નથી. 2003ના ઇલેક્ટ્રિસિટી એક્ટમાં વળતરનું પ્રાવધાન છે, જે 2013નો જમીન સંપાદનનો કાયદો છે એને મુજબ જમીનની બજાર કિંમતના 4 ગણા ચૂકવવાનું એની અંદર મેન્શન કરવામાં આવેલું છે. અને લગભગ 28/8/2015 ના દિવસે કેન્દ્ર સરકારે ગેઝેટ નોટિફિકેશન કરીને ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003 મુજબ જે કંઈ સંપાદન કે વળતર ચૂકવવાની પ્રક્રિયા હોય એ 2013ના કાયદા મુજબ કરવાના પ્રાવધાન અને ગેઝેટ નોટિફિકેશન હોવા છતાં અનિલભાઈ ખેડૂતોને અરે કલેક્ટરો વળતરની પ્રક્રિયા નક્કી કરવા માટે એને અનુસરતા નહોતા. એટલે મામલો સુપ્રીમ કોર્ટ સુધી ગયો અને હમણાં 4 મહિના પહેલા સુપ્રીમ કોર્ટની એક ડબલ બેન્ચે સરકારના કાયદા પંચને ભલામણ કરી કે ભાઈ ઇલેક્ટ્રિસિટી એક્ટ, ટેલિગ્રાફ એક્ટ અને ટેલિકોમ્યુનિકેશન એક્ટ ની અંદર વળતરની પ્રક્રિયા નક્કી કરવા માટે કોઈ એક કાયદો બનવો જોઈએ. બિલકુલ. અને ત્યારબાદ અમે માનનીય વડાપ્રધાન શ્રીને એક આવેદન મોકલાવ્યું કે ઇલેક્ટ્રિસિટી એક્ટમાં ક્યાં તો અમને જે જમીન સંપાદન કાયદો છે એને અનુરૂપ બજાર કિંમતના 4 ગણા ચૂકવો, અથવા તો અમને માસિક ભાડું આપો. અને તમે જ્યાં કાયદો કોઈ પરમેનન્ટ નહીં બને, ખેડૂતને લાભ થાય એવો કાયદો ન બને ત્યાં સુધી અમને 765 kV ની જે કઈ લાઈનો છે એમાં એક થાંભલા 2 કરોડ રૂપિયા વળતર ચૂકવો. આ આવેદન અમે માનનીય વડાપ્રધાન શ્રીને ઘણો વખત થઈ ગયો અમે મોકલી આપ્યું છે ખેડૂત સમાજ ગુજરાત દ્વારા, અને ખેડૂતો પાસે પણ અમે આવેદન મોકલાવડાવ્યા છે. મારું એવું માનવું છે કે 10,000 કરતા વધારે આવેદનો માનનીય વડાપ્રધાનના કાર્યાલયમાં અમારા ગયા છે. અને આ કાયદા પંચ એટલે સુપ્રીમ કોર્ટે કાયદા પંચને ભલામણ પણ કરી છે. એટલે આવનારા દિવસોમાં અમારી લડતની જે દિશા હશે એ કાયદા પંચ દ્વારા, સરકાર દ્વારા, કારણ કે નવો કાયદો બનાવવા માટેનું એક પંચ છે, એ કમિશન બનાવે, એનો ડ્રાફ્ટ બનાવે, પછી સર્ક્યુલેશનમાં આવે, પછી સરકાર એને મંજૂર કરે. પણ આ બધી પ્રક્રિયા થાય ત્યાં સુધી સરકારને અમે વિનંતી કરીએ છીએ કે 2 કરોડ રૂપિયા અમને એક થાંભલાનું વળતર આપો. અને અનિલભાઈ, દક્ષિણ ગુજરાતની વાત કરું તો અમે લોકોએ 75 લાખ રૂપિયાથી લઈને 1,85,00,000 જેટલું વળતર એક થાંભલાનું 765 kV ની જે ખાવડાથી નવસારીની લાઈન નીકળી છે એમાં અમે સુરત જિલ્લામાં વળતર લીધું છે. બીજા જિલ્લા
ત્યાં સુધી લાગે વળગે છે, કોઈને 25,000, કોઈને 50,000, કોઈને લાખ, 2 લાખ. પણ કિસાન સંઘર્ષ સમિતિએ જ્યારથી આંદોલનો ચાલુ કર્યા અને ખેડૂતોને હક માટે જાગૃત કર્યા, એટલે હવે જામનગર, મોરબી, કચ્છમાં પણ 30 લાખથી લઈને 55 લાખ, 60 લાખ સુધીના વળતર માટેની ઓફરો કંપનીઓ કરતી થઈ ગઈ છે. સરકારને તો શું છે અનિલભાઈ, કે સરકાર તો ખાનગી કંપનીઓની સરકાર છે. લોકશાહીમાં અને ખાસ કરીને અદાણી અને અંબાણી 84 ગીગાવોટનું જનરેશન અને ISTS એટલે ઇન્ટરસ્ટેટ ટ્રાન્સમિશન સિસ્ટમ જ્યારે ડેવલપ થતી હોય ત્યારે સ્વાભાવિક છે કે સરકાર કંપનીઓના હિતના જાળવણી માટે કંઈ પણ કરતી હોય છે એ મીનમેક છે અને નિર્વિવાદ વાત છે. એટલે સરકાર તરફથી અમારી કોઈ અપેક્ષા નથી, પણ અમે લોકોને આ બાબતથી વાકેફ કરીને ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર એ 4 જે સ્ટેટ્સ ખરા એની અંદર એક કોઓર્ડિનેશન કરીને, કારણ કે કિસાન સંઘર્ષ સમિતિ છે એ કિસાન સમન્વય સમિતિ સાથે પણ અમે સંકલનમાં છીએ, અને એક મોટું આંદોલન નવો કાયદો બનાવવા માટે થાય અને ખેડૂતોને યોગ્ય વળતર મળે. કારણ કે હવે વીજળી ખાનગીકરણ કરવામાં આવ્યું એટલે નહીં નફો નુકસાનના ધોરણે નથી ચાલતી. હજારો કરોડો રૂપિયાનો કંપનીઓ નફો કરે છે. ક્યાં તો અમને નફામાં ભાગીદાર બનાવો, ક્યાં ભાડું ચૂકવો, ક્યાં એક થાંભલાના 2 કરોડ રૂપિયા આપો. આ પ્રકારની હવે પછીની અમારી સ્ટ્રેટેજી રહેશે. બિલકુલ. હવે બીજી એક છેલ્લો પ્રશ્ન છે જયેશભાઈ, કે હવે તમે તો અદાણી ત્યાં આવવાનો છો, પોતાના વાંધા રજૂઆત કરવાના છો, તમે કીધું કે સરકારથી અમને અપેક્ષા નથી, તો હવે લોકલ બોડીઝ ચૂંટણી પણ આવી રહી છે, સમજો 26 તારીખે, તો શું ખેડૂતો પોતાનું કઈ મન બનાવી રહ્યા છે? અનિલભાઈ, એવું છે કે અમે લોકો ખેડૂતોને અપીલ કરવાનું શરૂ કરી દીધું છે કે ગુજરાતના લગભગ 26 જિલ્લાઓ, 33 માંથી 26 જિલ્લાઓ અસરગ્રસ્ત છે અને કાયદો ને નેવે મૂકીને કંપનીઓ કામ કરે છે. એટલે આ તો અનિલભાઈ, આ તો ફક્ત શરૂઆત છે. ગુજરાતના ખેડૂતનું હું તમને એમ કહું છું કે અમારો જે અભ્યાસ છે 50 એટલે આપણી 20 કરોડ હેક્ટર જમીનનો આપણો ગુજરાતનો વિસ્તાર છે, થોડો વધારે હોય છે. 18,000 ગામડાઓ છે. 18,000 ગામડામાંથી 50% કરતા વધારે ગામડાઓને આની અસર થવાની છે. અસર એવી રીતે થવાની છે કે ખેતરની વચ્ચોવચ્ચથી લાઈન જાય એટલે તમે ખેતી સિવાય બીજો કોઈ ઉપયોગ નહીં કરી શકો. ભવિષ્યમાં તમારે અધર દેન એગ્રીકલ્ચર તમારે એનો યુઝ કરવો છે તો તમને પરવાનગી નહીં મળે, તમારી બજાર કિંમત ઘટી જાય, નવા કોઈ પ્રકલ્પો આવે ને સંપાદન થાય ત્યારે એ જમીનનું ડિવેલ્યુએશન થઈ જાય. એટલે ખેડૂતોના જે અધિકારો છે, ખેડૂતોના જે હક્કો છે એનાથી વાકેફ કરીને અમે આવનારા દિવસોમાં અપીલ કરવાના છે. અત્યારે તો આ બધી, કારણ કે લોકલ બોડીના ઇલેક્શન છે એટલે સરકાર થોડી ધીમી પડી છે અને ઘણી બધી જગ્યાએ કામો બંધ કર્યા છે, પણ અમારું એક્સપેક્ટેશન એવું છે કે ચૂંટણી પછી ખૂબ ઝડપથી અને આક્રોશપૂર્વક સરકાર નીકળશે. એટલે એ પહેલા ખેડૂત સંગઠિત થઈને પોતાની શક્તિનો પરચો બતાવશે એવું મને લાગે છે, કારણ કે ખેડૂતોના હક અધિકાર છીનવાઈ રહેલા છે અને એની રોજીરોટી પર બી એની અસર થઈ રહેલી છે. એટલે મને એવું લાગે, અમે અપીલ કરીશું ખેડૂતોને અને કરી રહ્યા છે જે તે માધ્યમોથી, અને આવનારા દિવસોમાં હજી વધુ ઉગ્રતાથી અમે ખેડૂતોની સમક્ષ જઈને એમને આ બાબતથી વાકેફ કરીશું. ખેડૂતોએ નક્કી કરવાનું છે કે ભાઈ પોતાના હક અધિકાર માટે હવે ક્યાંથી ન્યાય મળે એવા કોઈ વ્યક્તિને ચૂંટીને મોકલવો જોઈએ, એ દિવસો હવે પાકી ગયા છે. બિલકુલ બિલકુલ જયેશભાઈ, આભાર. અને કાલે તમે આવો ને તમે સૂત્રું રીતે હું માનું કે અદાણી પોતાના વાંધા અરજીઓ પોતાના ઓફિસમાં લે તમામ ખેડૂતોના, અને સમૂહ સૂત્રું ખેડૂતો પાછા જાય કોઈ પણ કસર વગર. આભાર આપનો, ખૂબ ખૂબ આભાર જયેશભાઈ. આભાર. જયેશભાઈની વાત સાંભળીને આપને શું લાગે છે જરૂરથી મારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. સાથે ખેડૂતો જે રીતે અદાણીની સામે પોતાનું વિરોધ પ્રદર્શન કે વાંધા અરજી કરવા જઈ રહ્યા છે એને લઈને આપ શું વિચારો છો જરૂરથી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.